વેલેન્ટાઇનના દિવસે પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતની સોલેક્સ કંપની પરિવાર અને સુરત શહેર પોલીસ દ્વારા સાથે મળીને હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ કંપનીના કર્મચારી જ અમારો પરિવાર છે અને અમને વેલેન્ટાઇનના દિવસે ગુલાબની જગ્યાએ અમે તેમને સુરક્ષા આપીશું તેવું કંપનીએ કહ્યું હતું। આ ઉપરાંત કંપનીના કર્મચારી, પોલીસ કર્મચારી તેમજ મીડિયા કર્મચારીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ સુરત શહેર પોલીસ કમિશનરે તમામ લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપી હતી। આ ઉપરાંત 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના નિયમોનું કડકપણે અમલ કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું। મારું નામ ચેતન શાહ છે અને હું સોલેક્સ એનર્જી લિમિટેડમાંથી ચેરમેન છું। મારી સાથે વિપુલ શાહ છે, ઇઝ અ ડિરેક્ટર ઓલ્સો, ઇઝ અ પ્રમોટર। આજે 14મી ફેબ્રુઆરીએ અમે જે આયોજન કર્યું છે જે પ્રેમનો પ્રતિકનો દિવસ છે કે જ્યારે લોકો એકબીજાને પ્રેમના પ્રતિક રૂપે કંઈ ને કંઈ આપતા હોય છે, જેને પ્રેમ કરતા હોય છે। સોલેક્સમાં અમારું એવું માનવું છે કે પ્રેમ 365 દિવસ રાખવો હોય, ફક્ત 14મી ફેબ્રુઆરી નહીં રાખવો હોય તો સેફટી બહુ જરૂરી છે। આજે પોતાના કામ ધંધા માટે દરેક વ્યક્તિઓ બહાર જતા હોય છે, ઘણીવાર ઉતાવળ કરતા હોય છે અને એમને જલ્દી કશે પહોંચવાનું હોય છે। સુરતમાં હાઈએસ્ટ પોપ્યુલેશન છે ટુ વ્હીલરનું, એટલે રોડ સેફટી એક બહુ મહત્ત્વની છે। સુરતમાં ટુ વ્હીલરમાં અકસ્માતની અંદર જાનનો રેશિયો બહુ હાઈ છે અને એના કારણ છે કે હેલ્મેટ નથી પહેરતા અને હેડ ઇન્જરીથી સૌથી વધારે છે। અમારું એવું માનવું છે કે જો આપની દરેક વ્યક્તિની એક ઘરના મોભીની જાન રહેશે તો એ જાન સાથે સાથે પરિવાર પણ સુરક્ષિત છે, કારણ કે કોઈની જાન જાય છે તો પરિવાર, જાન તો એ પોતાની વ્યક્તિની જાય છે પણ પરિવાર આખો ખતમ થઈ જાય છે। જાન રહેશે તો 365 દિવસ વેલેન્ટાઇન ડે છે અને પ્રેમ છે, એટલે આજે ટોકન ઓફ એક લવ અમે આજે હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશનનું કામ શરૂ કર્યું છે। ઇન્સિડન્ટલી આવતીકાલથી સુરતની અંદર એક હેલ્મેટની ડ્રાઈવ શરૂ થઈ રહી છે। એ બહુ મોટો કાર્યક્રમ જે સુરત પોલીસ દ્વારા લેવાયો છે। ગેહલોત સાહેબે એક બહુ મોટી ડ્રાઈવ લેવી છે। આના પહેલાં ટ્રાફિક સિગ્નલ માટે ડ્રાઈવ લેવી છે, જે કહેવાય છે કે સુરત માટે ઇમ્પોસિબલ હતું। સુરતી લોકોને ટ્રાફિક સિગ્નલ કોઈ રિશ્વત નહીં હતો અને ફક્ત 1 મહિનાની અંદર સુરતી લોકોએ ટ્રાફિક સિગ્નલને ફોલો કરતા તે રિસ્પેક્ટ કરતા થઈ ગયા। આવી ડ્રાઈવ એક સ્વચ્છતાની ડ્રાઈવ હતી જ્યારે પ્લેગ થયો હતો ત્યારે રાવ સાહેબે જે કરી હતી। સુરતી લોકો જાદુ કરવા માટે જાણીતા છે પૂરી દુનિયાની અંદર। આવતીકાલે પણ એક જાદુ થશે કે જે સુરતી લોકો માટે કહેવાતું હતું કે હેલ્મેટ અને સુરતી અગાઉ પણ ઘણા પ્રયત્નો ફેલ થયા છે। સુરતી લોકો એવું આપણે દંડ ભરી દેવામાં માને છે પણ હેલ્મેટ પહેરવામાં નથી માનતા, પણ આવતીકાલથી આ જાદુ થશે અને સોલેક્સ એની અંદર હંમેશા રહેશે, સુરત પોલીસ સાથે રહેશે, તંત્ર સાથે રહેશે। ફક્ત હેલ્મેટની અમે રોડ સેફટી માટે પણ ઘણા બધા કામો આગળ કરવાના છે। થેન્ક યુ। આ વખતે જે તંત્ર છે, આપણું પ્રશાસન છે, આમાં કોઈ પણ વસ્તુ હોય જ્યારે માસ પબ્લિકમાં ઇમ્પ્લિમેન્ટ કરવું તો તંત્રનું કમિટમેન્ટ બહુ જરૂરી છે। અગાઉ પણ તંત્ર કમિટેડ હતા પણ કદાચ એવું હતું કે એ પ્રાયોરિટી બદલાઈ જતી હતી। ગેહલોત સાહેબ છે તેમણે ટ્રાફિક પર એમનો ફોકસ વધારે છે શહેરની અંદર, અને જે રીતે ટ્રાફિક સિગ્નલનો અમલ કર્યો, શરૂઆતમાં જે અવ્યવસ્થા થઈ અને એને સંભાળી જે પ્રેશર હતું એમના પર, એમણે જે સસ્ટેન કરીને આખી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી, મને પૂરી ખાતરી છે કે પબ્લિક એમને પૂરેપૂરો સહયોગ આપશે। હેલ્મેટ પોલીસ માટે નથી, હેલ્મેટ પોતાની સ્વસુરક્ષા માટે છે અને પોતાના પરિવાર માટે છે। એ લોકો સમજશે અને આનો અમલ થશે તો સુરત એક सुरक्षित शहर बन से। आज 14 फरवरी के दिन सर्वप्रथम तो हम पुलवामा के शहीदों को याद करते हैं, उनके बलिदान को याद करते हैं। आज के दिन एक ऐसा दिन की तरह भी मनाया जाता है जिसमें हम एक दूसरे को केयर करते हैं और एक दूसरे की जिंदगी से प्यार करते हैं। उसी के अनुसंधान में सोलेक्स परिवार की तरफ से पुलिस और सोलेक्स परिवार मिलकर आज लोगों के लिए, अपने मीडिया के मित्रों के लिए हेलमेट का वितरण कर रहे हैं और उसमें हमारा पर्पस एक ही है कि हम आपकी जिंदगी की परवाह करते हैं, आप भी अपने परिवार की परवाह करिए और आप हेलमेट पहनिए, रोड के ऊपर चलिए। कल 15 फरवरी का दिन है। सूरत शहर पुलिस कल से पूरे शहर में 3000 पुलिस की फौज के साथ और अद्यतन टेक्नोलॉजी का यूज करते हुए ई चालान जनरेट करना और हमें समाधान शुल्क लेना, दंड करना, इस सारी कार्रवाई कल से की जाएगी जो हेलमेट नहीं पहनेगा। और उसके बाद जो बारंबार वायलेशन करते हैं उनका लाइसेंस कैंसिल कराने के लिए भी आरटीओ के साथ संकलन किया गया है। लेकिन हमारी पूरी आप सभी से रिक्वेस्ट है कि ये जो भी किया जा रहा है आपकी सुरक्षा के लिए किया जा रहा है। आप सुरक्षित रहिए, अपने परिवार से अगर आप प्यार करते हैं तो आप जरूर हेलमेट पहनें।